સુરતના ભેસ્તાનની સરકારી શાળામાં દારૂની મહેફિલનો મામલો સામે આવ્યો છે। શાળા ક્રમાંક 77 અને 248 માં દારૂ પાર્ટીના આરોપસર સુરક્ષાકર્મી સહિત 4 ઝડપાયા। સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં દારૂની મહેફિલ યોજાઈ હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। સિદ્ધાર્થનગરની સરકારી શાળા ક્રમાંક 77 અને 248 માં દારૂ પાર્ટી કરવાના આરોપસર ભેસ્તાન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે સુરક્ષાકર્મી સહિત 4 લોકોને ઝડપી પાડ્યા છે। સરકારી શાળાના પરિસરમાં દારૂની મહેફિલ યોજાઈ હોવાની માહિતી સામે આવતા પોલીસ તંત્ર હરકતામાં આવ્યું હતું। ઘટનાની જાણ થતાં ભેસ્તાન પોલીસની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। પોલીસે સ્થળ પરથી મળેલી વિગતોના આધારે 4 શખ્સોને ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે। ઝડપાયેલા આરોપીઓમાં શાળાનો સુરક્ષાકર્મી પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે તમામ આરોપીઓની કસ્ટડી લઈ સમગ્ર ઘટનાને લઈને પૂછપરછ શરૂ કરી છે। શાળાના પરિસરમાં દારૂની મહેફિલ ક્યાં સંજોગોમાં યોજાઈ અને તેમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। ગઈકાલે લગભગ 5:30-6 વાગ્યાના સમય દરમિયાન મીડિયાના માધ્યમ દ્વારા આ વિડીયો મળ્યો હતો અને એમાં શાળા નંબર 77 અને 246 ભેસ્તાનમાં સિદ્ધાર્થનગરમાં આવેલી શાળાનો ઉલ્લેખ હતો। ત્યારબાદ નિરીક્ષકો અને આચાર્યોનો સંપર્ક કરતા આ વિડીયો લગભગ 15-20 દિવસ પહેલાનો હતો। આ વોચમેન દ્વારા રવિવારના દિવસે બાળકોને શાળામાં મેદાનમાં રમવા ના દેતા બાળકોએ ઉશ્કેરાઈને આ વિડીયો બનાવ્યો છે અને વોચમેનને બતાવીને એને બ્લેકમેલિંગ કરવાની કોશિશ કરી છે। વોચમેન દ્વારા સમાધાન કરીને આ વિડીયો ડિલીટ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈક બીજા વિદ્યાર્થી પાસે આ વિડીયો હશે અને એ વાયરલ થયો છે। એ ખૂબ જ ગંભીર બાબત છે। શાળાના સરસ્વતીના ધામમાં આ રીતે કોઈ પણ સંબંધીઓ હોય કે મિત્રો દ્વારા દારૂની પાર્ટી મનાવવામાં આવે એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે અને શાળા માટે ખૂબ જ ગંભીર બાબત છે અને આ અનુસંધાને તરત જ વોચમેનની બદલી કરવામાં આવી છે। ભેસ્તાન પોલીસ સ્ટેશનમાંથી પણ પોલીસ દ્વારા આ 4 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આ તપાસ થઈ રહી છે।